જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, સર્વેને ને જય સ્વામિનારાયણ. મારું નામ હિમાંશુ પટેલ છે અને હું લંડનની સિટી વેમ્બલીમાંથી વ્લોગ પહેલો બનાવી રહ્યો છું. તો આશા છે કે મને બધા સપોર્ટ કરશે. અને હું આજે બધાની ફેમિલી માટે બનાવી રહ્યો છું વેજીટેરિયન કોરમા, જે એની અંદર આવશે પનીર, બટાકા, આપણે સાદી ભાષામાં કહીએ તો, અને મસાલા. તો એનું પ્રિપરેશન ચાલુ છે દોસ્તો. આ સરસ મજાનું બધું તળાવવા મૂક્યું છે. આ પનીર તળાઈને રેડી છે. તો મિત્રો જોઈ શકો છો, વિધિબેન હવે નહીના આવી ગયા છે. એ હસી રહ્યા છે મિત્રો, કારણ કે પહેલો વ્લોગ છે. હવે મેં વાસણમાં તેલ ગરમ થાય એટલે આપણે જીરાનો વઘાર કરીશું અને સાથે આખા મસાલા આપણે અંદર એડ કરીશું. હવે મિત્રો આખા મસાલા મેં અંદર તેલમાં નાખી દીધા છે અને હવે 2 મિનિટ સાતળવા દઈશું અને પછી આપણે એની અંદર એડ કરીશું પનીર અને આપણા તળેલા બટાકા. મિત્રો આદુ મરચાંની પેસ્ટ સાતળ્યા પછી મેં પનીર અને બટાકા એડ કરી દીધા છે મિત્રો, અને થોડા કાજુ બી ફ્રાય કરેલા એડ છે અને થોડું લસણ બી છે મિત્રો. થોડું સાતળ્યા પછી મેં વેજ કોરમા મસાલો જે નીતા કેશન કરી વેમ્બલીમાં મળી રહ્યો છે તે અંદર એડ કરી દીધો છે. હવે એની અંદર હું લાલ મરચું, થોડું ધાણા જીરું અને થોડી હળદર એડ કરીશ. હવે મિત્રો 1.5 વાટકી જેટલું મેં યોગર્ટ ઉમેરી દીધેલું છે રેગ્યુલર. હવે એને બધાને મિક્સ કરીશ. હવે તમે મિત્રો જોઈ શકો છો, થોડી કસૂરી મેથી મેં નાખી છે, ધાણા જીરું નાખ્યું છે, થોડું સહેજ મીઠું, બિકોઝ ઓફ આપણા જે મસાલો છે કોરમા મસાલો એની અંદર બધું જ એડ કરેલું આવે છે, એટલે થોડું લાલ મરચું અને થોડી હળદર અને 3 ચમચી ધાણા જીરું એડ કરેલું છે મિત્રો. તમે જોઈ શકો છો, હવે જે મેં અનિયનનો બરિસ્તા બનાવેલા એ હવે હું એને એડ કરીશ, થોડા ક્રશ કરીને એની થોડી કચરી પેસ્ટ બનાવી દઈશ અને હું એની અંદર હવે શાકની અંદર આપણે એડ કરી દઈશું આપણા કોરમાની અંદર. વિધિએ થોડી બરિસ્તા, થોડો ચાટ મસાલો બી એડ કરીશ મિત્રો. એના લીધે આપણું ટેંગી અને સ્ટ્રક્ચર સારું દેખાશે અને ટેંગી ફ્લેવર આવશે મિત્રો. મેં લચ્છા ડુંગળી બી બનાવી દીધેલી છે. વિધિએ જે પાતળી કાપી હતી એની અંદર મેં ચાટ મસાલો, થોડું લીંબુ, મીઠું અને થોડું લાલ મરચું કરીને એને મિક્સ કરી દીધું છે મિત્રો. આપણું હવે વેજ કોરમા તૈયાર થવાની તૈયારીમાં છે મિત્રો. થોડું પાણી એડ કરીશું અને 5 મિનિટ માટે એને આપણે ઢાંકી દઈશું. કોરમા રેડી થઈ રહ્યું છે. હવે સુનિતા નાન થોડા બનાવી દેશે અને રાઈસ, એટલે પછી આપણે ડિનર લઈ લઈશું. પૂછું કે આ તમને પહેલો વિડીયો મારો ગમ્યો હશે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તબે સાચો જો, બાય.